હું મહાત્મય સહિત નિશ્ચયવાળાનું ભગવાનનો જે મહિમા છે, ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો એવો નિશ્ચય હોવો જોઈએ. એ મહાત્મય એનો મહિમા સમજી અને જો મહિમા આવે તો એ મહિમા સાર્થક રહે અને એ મહિમાથી આપણને અંતરમાં શાંતિ મળે. જો મહિમા ન હોય તો શું થાય? પેલો તો આમ કરે છે ને પેલા આમ કર્યું ને પેલા આમ કર્યું ને પેલા આમ કર્યું ને પેલા આમ કર્યું. એટલે એવી રીતે થાય બધું, સમજ્યા? પણ જો ભગવાનનો મહિમા એ સહિત મહાત્મય હોય તો ભગવાનની મૂર્તિ, ભગવાનના ભક્તોમાં હિત, પ્રીત, લાગણી, પ્રેમ આ બધું વધે. એટલા માટે